બોબરીઓ હારું મોનતા જ નહીં ના ભૂલેવા ગબરું આવ્યું સારું કેસ જ કરે સરપંચ ની વાત કોઈ મોનતું નહીં ગોબરિયા મારો જ ગયો લોહી પીવા માંડ્યો ગોબરીઓ રોજ ઘેર આવીને પથ્થર ખોડે રોજ ઘેર આવીને પડે ના સરપંચ ની વાત મોની નહીં કે કોઈની વાત મોની નહીં સીધો કેસ જ કરી આવવા દે બાઈક છે દેખાતું નહીં પડી એ તો લઈ જવા દે આપણા ઘરનું જ બાઈક લાગે છે કેસ તો કરી આવું ને ગોબરીઓ લોહી પીવો છે સરપંચ ની વાત મોનતા નહીં મારે કેમ કરવાની રોજ રોજ જફા મારે કેટલી પડવાની હું કંટાળ્યો છું મને જવા દે સીધું કેસ જ કરી આવું ના ના એવન ખબર પડે કેસ કરું તાને ને કઈ એમને ખબર હોય છો ના ઉઘરી નહીં કશમની ચોરી કરાય છે નાના હાલ જવું કેસ કરીને આવું પોલીસ આવશે એટલે ખબર નહીં પડે કેટલા વખત જુઠ્ઠું બોલવાનું મારે એટલે ના ના સરપંચ ની વાત મોડી નહીં હોને ના મોડી મૂકી કીધું કેસ જ કરવાનો છે તો બીજી વાત છોડો એટલે તો ઉપડ્યો છું કેસ કરવા આઈ તો જીત પણ હારું હું તો જતા હારી બીક તો લાગે છે કોઈ દાર જિંદગીમાં પોલીસ સ્ટેશન ચા નહીં અમે જવાનું છે હારી બીક તો લાગે છે હું કરવાનું છે હમણાં કરું લાઈ જવા તો દે પણ જોવા દે હારી બીક બહુ લાગે છે મારે તો શરીર ખફાડવા મોડી છે કેમનું કરું રૂવાટો અધર થઈ જવા માંડ્યો છે કોઈ દાર જિંદગી મેં પોલીસ સ્ટેશનમાં આવ્યો નહીં આજે આવવાની જબરો વખો આવ્યો છે ના જવા તો દે પોલવાને ખબર પડે કેસ તો કરવો જ થાય ગમે તે થાય પણ બીક લાગે કે ના લાગે પણ જવું તો સર પણ જવું જ પડશે કેમ કે ડાક્ટર ને લઈ ગયો ને એની ખબર પડે બીજી વખત ના પછી એમનો ઝાટકો લેવાય ગમે નીચે લાગે સારું કેમનું કરું જબરું છે પોલીસ સ્ટેશન તો આવું નતું હું તો કોઈ જોયું જ નતું પોલીસ સ્ટેશન તો આવી ગયું છે નીચે ડબ્બલ લાગે છે પહેલી પેલા આયા છીએ જોવો તો ખાસ એવું મોટું છે તો સ્ટાર્ટિંગમાં તો ખાય વધી ગયા પોલીસ સ્ટેશનમાં કોઈ દાળ આવ્યો જ નતો નાજા પહેલી વખત આવવાનું છે સન સાહેબ માં કટ્ટીએ કોક કેસી એટલે મને તો ફફરાશે શરીર ફફરામાં જ છે કેવું થશે ધબકારાય ધક 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 વધી જશે જિંદગી પહેલી વખત આવ્યો છું જબરું સારું બનાવ્યું છે જવા તો દે જિંદગીમાં કોઈ દર પોલીસ સ્ટેશન નતો આવ્યો ને આજે આવવું પડ્યું અને ઝાટકો ઓછીનો લાવ્યો તો ના આવું તો આલુ ચોસી ને હા ઝાટકો ઓછીનો હતો પણ લઈ જણાના ભણ ના પડે ઝાટકો આલી દેવો પડે ખબર ના પડે આ તો ઘરે ખબર પડશે જવા તો દે દરવાજો તો આવ્યો છે પણ જવા દે બીક લાગે છે ને કેવું મોટું છે આ તો કેવું જેલ જેવું લાગે છે જેલમાં તો આવી જશો બીક લાગવા મોડી છે કેવું છે અંદર સાહેબ શું છે બોલો કેમ આપવું પડ્યું અરે કોણ છે સાહેબ સાહેબ શું અંદર ઓ પીએ સાહેબ અંદર છે એવું સાહેબ મળવું છે મળવું છે હા ચલો મળી આવો તા રાતુજી લખો અને રોહિતજી રાતુજી રોહિતજી કયું ગામ કાનપુર કાનપુર બંને જણા છે ને હા બંને રાઈ થઈ છે સાહેબ બંને જણા આરોપી છે તો ફરિયાદી તમે ફરિયાદી તમારું નામ ફરિયાદી મારું નામ વિઠાજી હા ફરિયાદી હું વિઠાજી નું નામ લખી દઉં બરાબર હા તો એની કમ્પ્લેન જે મારું જે લખાણ છે તે લખી દીધું છે હવે જે હોય મારા માણસો મોકલી દઉં છું એટલે એ લોકો તમારી જે પ્લે કરશે બરાબર હા સર હા તો તકલીફ જે હોય એ મારા બે માણસો નો મોકલી દઉં છું એટલે બદલે તમે તમારે જે હોય તો એમને કહી દેજો હા એ મોકલી દઉં છું એટલે તમારે જે સાહેબ પ્રોબ્લેમ સોલ્વ થઈ જશે બરાબર હા સાહેબ તો પોલીસ સ્ટેશન જઈને આવ્યો
કેસ તો લખાઈ ગયો છું પણ આ ઘેર જઈને મને ખબર પડશે ચોપડો સાહેબ તોડી નાખશે ને એટલે ખબર પડશે ના રાપતુજી તો હોટ કરાવું છું કઈ ના આવ્યું કોઈ પોતે ધાર લેવા જ લેજો પણ મને ચોપડો લાલ ચોર કરી નાખજો એની બુનને દંડા એવા મેલજો ને હોડે હોડ પર તો કોઈની આ કોઈના ક્ષેત્રમાં આવી ચોરી ના કરી ધક્કા મશીન ના લઈને કશું ના લી એને ખબર પડે અમે ઘેર જતો રહેવા દે મને તો પોલીસ આવશે ને એટલે ખબર નહીં પડે મને કોઈ પકડાતું નથી ચાલુ ને કેસ આવતો નહીં કોઈ આવતો નહીં આપણે બેસી જ રહેવું પડે બેસી જ રહેવું પડે છે ને હમણાં તો કોઈ કેસ નહીં આવ્યું કોઈ આવા ના હતા ને કેસ આવે તો સારું આપડે અને આવા તો આપણી પર થઈ ગયું છે બોલો આવ્યો છે સાહેબ નો હલો 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 સર બોલો હલો ઈશ્વરજી બોલ્યા હા બોલો હા આપડા કાનપુર થી એક કેસ આવ્યો છે ઝાટકા મશીન નો બરાબર હા, સર. હા ફરિયાદ આવી છે અને એક ફરિયાદી અહીંયા અત્યારે આયા છે ને ફરિયાદી એમને લખાયેલી છે હા, સર. વિઠાજીની ફરિયાદી છે અને આરોપી બંને જણા છે એક રાવતુજી આરોપી છે અને એક રોહિત કરીને બંને આરોપીઓ છે એને બેને ઝડપવાના છે અને બેની તકેદારી લઈને તાત્કાલિક તમે ત્યાં જતા રહો તો હા, પહોંચી જાઓ અને એ લોકો બંને આરોપીઓને તાત્કાલિક પકડો આ વારંવાર આવી ફરિયાદ આવે છે ઝાટકા મશીન ની ફરિયાદ આજે પણ મેં અત્યારે લીધી મેં તમને ફોન કર્યો છે હા. બરાબર તો તમે મારો ફોન ધ્યાનમાં લઈને તરત ત્યાં તાત્કાલિક પહોંચી જાઓ કોણ હા કાનપુર યાદ રાખો અરે, ચોરીનો કાનપુર મામલો છે? બંને આરોપીઓ છે અને ચોરીની ફરિયાદ છે ઝાટકા મશીન ની સારું, યાદ રાખો સારું. તમે બરાબર સારું સર હા જઈએ જ અમે તોડી નાખે એનો તરિયડ કનો ફોન છે સાહેબનો તો જવું પડશે તાર જવું પછી કેસ છે તોડી તોડીનો કેસ છે તોડી ના ટેટા તોડી નાખે હાલત ટેટા તોડી નાખે ચલો હા બોલો ચલો આપણે કોનપુર જવાનું છે કાનપુર હાલત ને ચોરીનો કેસ છે હા. 2 જણ આરોપી છે બરોબર ટેટા તોડી નાખે એવાના ટેટા બરોબર તોડી નાખ્યા હમણાં લાલ ચોર કરી નાખે ને ખબર નહીં પડે હા સારી યારી પોલીસ સ્ટેશન માં લઈ જતો ના જતો રહેવા દે મને કોબરો ઉતારે ને પોલીસ એટલે મને ખબર પડે કે ચમનું ઝાટકા મશીન લેવાય છે ને ચમની ચોરીઓ કરવા છે નાના सब करिए ये હાથ તો સાફ કરી દઈએ આપણે બરોબર હાથ તો સાફ કરી દઈએ सब माल माल मिल दिया अपना चलो अपना गाड़ी निकाल ગાડી નીકાળું चलो टेटा तोड़ी ना के आयो ना ટેટા તોડી દેવા DJ. अरे छोड़ मेरा आपको कोई नहीं माफी रखता हूँ चला जा दो आई जो सो पण આ તો આપડે હાથ કાગળમાંથી ખંચેયા નહીં તે ખંચેવા તો પછી સાફ કરવા પડશે આ છોકરાઓને પૂછી લો હા બેટા પંચું કઈ બાજુ જાય ના નામ સીધું જાય કીધું પડે હા ચલો જાઓ દો સારું ઓ મને ખબર નહીં પડે હોને ના ના આટલો બાટલો ડાળે છે માટો એ ભાઈ છે ને બહુ હરખું કરવું છે કેસ કરી આવ્યો છું પણ અમે પોલીસ આવે એટલે ખબર પડશે ના ના પેલા તો કૂદતા હતા બધાએ અમે ખબર પડશે હોય ને કે ચમનું ઝાટકા મશીન લેવાય છે અને ચમની ચોરી કરાય છે આવી કોઈની ચોરી ના કરાય નક આ તો સારું થયું ઝાટકા મશીન લીધું છે બીજું કોઈ લીધું હોય તો એવાની દશા શું આવે તો એ અમારે ઝાટકા મશીન માં દશા એવાની તો ગાંધવાની જ છે ના ના હું 5,000 આલવાના સાહેબ ને કહીને આવ્યો છું 5,000 ના 10,000 લેજો પણ એવાનો ચોબડો લાલ કરજો અને લાલ કરીને ફોલ્લા પાડજો નાના તો બીજી વખત ઝાટકા મશીન લેવાના તો આવું આવી કોઈની ચોરીઓ ના કરે નાના હા બાજરી વાઈ જર વરસાદે પર કરે છે કરવાનું બધું પાક બગાડે મારે તો મફીએ બગાડી ચાંદનો જોતો હું તો ફરવા એટલે આમ ઘેર જવા દે પાકે બગાડ શું કરવાનું કેટલો વરસાદ પડે છે આખો દા ઠોક ઠોક વરસાદ શું કરવાનું કયો વરસાદ પર આખો દારો રામતીજી આવો મારે તો મોત આવી ગયું યાર શું થયું પાછું એ પ્રવાસ માં જતા મારા પેલું વિઠાણ ઝાટકા મશીન લીધું તું તે વિઠો પોલીસ સ્ટેશન કેસ નોંધાવે જો તમારે તો મોત પડી ગઈ મારી મોત નીકળી ગઈ શું કરવાનું કેવો તારે તમે તો લેટ કરી મારું મોત આવી ગયું તારી ડખો કર્યો નહીં હંતાવાનું શોખ હંતાઈ ગયો નકર આપણું આવી બને હમણાં પોલીસ આવે ભેગી જ છે અને તમે કીધું જ નતું કોઈ ના તો મેં ઝાટકું મશીન ચોરાયું તું કોઈને કીધું નહીં તમે વિચાર કેટલા ખબર પડી ઝાટકા વાગવા માંડ્યા મશીન ના એ એવું છે કાન ઊંઘે ના આવી રાતે મને ખબર પડી કે મારે હવા છે વિઠો પોલીસ સ્ટેશન છે
કેસ નો ધાવન તમારે તો લેટ પડી દે પ્રવાસમાં જ્યાં ને ઓમ થી ઓમ ફર્યા ને બધું ખાધું તે હું તો 8,000 આપણે તમને આલી દીધા હતા 4,000 મારા તે 4,000 વાપરતા સારું લાગ્યું પણ મારું મત આવી ગયું ને હેડો આપણે હંતાવાનું કરો છો ચલો તને આપણે ગમે તે કોક કરીએ કાકા પોલીસ આયા ભેગી છે રાવતુજી બીસો ના તમે સાબી વના તારે હું કરું ફફડશો ના તું દેખા જાયંગા પૈસા વાપરી ગયા ને લાઈન આલીશું ચોઈ કેવી રીતના આલીશું આપણે તો બેવા નહીં આપણે ગભરાવા નહીં આપણે ગભરાવ નહીં વાત બરોબર છે પણ અત્યારે હાલ તો આપણે પણ કશું નહીં અમે ચોઈ લાઈન આલશું એ બધું કરશું આપણે ખાલી આપણે ચોરો ગોમ આવી ગયું છે નહીં ચોરો કેદમ પકડવા તો પડશે આ ગોમ આવી ગયું છે આ પૂછ્યા બે જણ છે આ બે જણ આવું છે કરવા તો પડશે આ ગોમ આવી ગયું છે આ બે જણ પૂછે સાહેબ બોલો આપણે રોહિત ને રામજી બે તો કરું છું હા રાવતુજી આ તો પેલા વિઠાઈ કેસ કર્યો હતો ને એના પોલીસ વાળા લાગ્યું છે એટલે આપણે જુઠ્ઠું બોલવું પડશે નકા આપણે ડખો પડશે આપણે બેવાનું કેતો નહીં કમી નકા આપણે બે મારમાં તૂટી જશું હોય ગમે તે બોલું મકાઈ કે અમે ઓળખતા નહીં એવી વાત કરી તું સારી અમારી વાત ચાલુ હતી અમારે બેવાની બોલો બતાવો હે ઓણ હા એ તો અમે ઓળખતા જ નહીં રાવતુજી રોજીન તો અમે ઓળખતા નહીં ના 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 ઓળખતા સાહેબ અમે જૂઠું નહીં બોલતા હા જુઠ્ઠું બોલીએ અમે તમારા આગળ આપણે કીધું છે તું અમે ઓળખતા જ નહીં ઓળખાતા જ નહીં એક વર્ષ છે વખત કહી દઉં છું સાહેબ નહીં ઓળખાતા અમે ના ના સાહેબ અમે તમારા જે ખોટું કા બોલ્યા અમે ઓળખતા જ નહીં બે સાચું બોલજો ને ટેટા તૂટી જાય ના ના ઓળખાતા અમે તો રાવતુજી નહીં ઓળખાતા રોહિતજી ઓળખાતા નહીં અમે તો આ ગોમ આ રેત છે ને ચલો આ ગોમ દી આ ગોમ કરીએ ચલો આગળ કોકને પૂછી લઈએ આપણે આ છોકરા પૂછી લે હા છોકરા પૂછવું તો પડશે આપણે હા સાહેબ રોહિતજી ને રામજી બે ચાલો હાલ જ બે જણા છે ને એક જણે લાલ પાઘડી પહેરી હતી ને એક જણે કાળી પાઘડી પહેરી હતી એને હતા એ જ હતા કઈ ગયા ને આપણે સાહેબ જાય આપણે પાછું જવું પડશે પાછું વાળા જલ્દી જલ્દી પાછું આવો Sorry, it's DJ. કમાઓ આ તો કમાઈ એવો ને હા તો પડજી અહીંયા જો આ તો પકડવા તો રાવતુજી હા આપણે પોલીસ વાળા આપણે બકાઈ દીધા પોલીસ વાળા આપણે બકઈ દીધા વાત સાચી છે પણ પાછળ જુઓ જરા આવું છે કે નહીં નકા બરો જોઈ લઈએ આવી આપણે બે આવ જોઈએ અને રોહિત આવું તો સીધું દોરો જલ્દી આ બે છે લાલ પાઘડી વાળો કાળી પાઘડી વાળો હાથ ચોરો પણ જુઠ્ઠું બોલે પકડો પકડો રોહિત આવો ધંધા ના થાય તોડે ના કરાય બકા આ તો હા ને ખીજું ગમ ને ખીજું પોલીસ વાળા છો હમ પડે છે આપણને તો હું હમણાં મારી હોત કઈ નાખી કો આ તો હું કરવું કેવું આપણે ચોરી ના કરી તો સારું હતું ઓ મારા ના કરાય તોડે હો તમે લઈને આવ્યા સમાચાર મીઠાનું મશીન શું કરે પૈસા નતા તે પૈસા વાપરવા મીઠી કોમમાં આવું પણ આ પૈસા તો સારું કરજો મશીન કે સારું કરજો ક્યાં દોરાયા છે પોલીસ વાળા મારાનું દમ ને તો દોડે દોડે દમ કાઢી નાખ્યો પણ મળે નહીં ચો સટકી જાય કરે સાહેબ હા બોલો તો ચોકન સટકી જાય એ જ ખબર ના પડી ખોઈ ખોઈ દમ નીકળી ગયું દોડાયા પણ દેખાતા નહીં જય જય ચેલા જશી કાલે ઊંઘતા પકડીએ આ ચોરોને પકડવા તો છે ઊંઘતા પકડીએ ચેલા જશી પ્લાન બને ને ઊંઘતા પકડીએ કાલે તો જશી આ તો જતા રહે હાથ તો જતા રહે તો જશી કાલ તો પકડી જ પાડીએ કાલ તો ઊંઘતા પકડીએ છોડવા નહીં હોવાનું છોડવા તો નહીં જબરા ચો હાર પાડીને દોડ્યા છે હાર પાડીને નાખ્યા છે હું ત્યાં તો સોરવા તો શું નહીં હા સોરાતા આપણ જેટલા દોરાયા છે કિશનજી એટલું તો વસૂલ કરવાનું જ આપણે મારી લાલ ચોર કરી નાખે તેરીએ તોડી નાખે હોવાનો હું બધું સાપ લાલ ચોર કરી નાખે હોય લાલ ચોર કા દોરાય છે એનું વસૂલ કરી નાખે હોત કરી નાખે હોવાનો બહુ સમજે છે હા કાલે તો જઈ આજ તો જતા રહે પણ કાલ તો ઊંઘેલા પકડવા છે અને એવા તળિયા તોડી નાખો દંડા મારી હોજ કરી નાખવા છે કોઈ દા ચોરી ના આવું ચોરીનું નોમ ના લે ચોરીનું નોમ ના લે એવું કરવું છે આ તો જતા રહીએ કાલ આવીએ કાલે આવીએ